રામ નારાયણ રામ। વ્યક્તિ માલિકી હક કેમ હટાવવો જોઈએ, આવો આજે તમને આ વિષયમાં જણાવીએ। સરકાર પાસે જે પણ ટેક્સનો પૈસો આવે છે, માન લો જે સરકારને 100 રૂપિયા મળે છે તો 40% મકાન સુરક્ષા, સેનાનો અને પોલીસના ખર્ચમાં અને 40% જઈને ઇસ અધિકારી અને મંત્રીઓના ખાવા પીવા અને તેમની વીજળીમાં। આ બધું જમા થાય તો 60% થઈ જાય છે। 3% સરકારના પૈસાની ચોરી થાય છે। હું આ વિશે ન કહેવું જોઈએ કે કોણ ચોરી કરે છે તે સરકાર જાણે છે। જે 25% રૂપિયા 150 કરોડ લોકોને મળતા હોય છે તે પણ સંપૂર્ણ રીતે પહોંચતું નથી। તે પણ રાજ્ય પ્રમાણે વચ્ચે ચોરી થઈ જાય છે। એટલે ભારતના લોકો સોના બદલે ફક્ત 20% પૈસાની જ મજા લઈ શકતા છે। જો વ્યક્તિ માલિકી હટાવવા છે તો લોકોને પૂરા પૈસા મળશે। જો દેશભરમાંથી વ્યક્તિ માલિકી હટાવાઈ જાય તો પોલીસ અને સેનાની જરૂરત જ નહીં રહે। એક જાતિ, એક ધર્મ, એક પરિવાર બની જશે। ધરતી એક છે પરંતુ તેમાં એટલા બધા વિવાદો, એતા બધા ધર્મ અને વ્યક્તિ માલિકી છે કે આપણા બધા ખતમ થઈ જાય છે। આ રીતે નહીં થવું જોઈએ। એટલે વ્યક્તિ માલિકી જેટલી જલ્દી હટે એટલું સારું છે। આપણું એક દેશ, એક ધર્મ, એક જીવન હોવું જોઈએ। જે વ્યક્તિ દરરોજ સોના પહેલા ઓછામાં ઓછું 2 કલાક ધ્યાન કરશે તેને બીમારી થતી નથી। ધ્યાનથી વ્યક્તિની બીમારી ઠીક થાય છે, કેન્સર ઠીક થાય છે, કોઈ પણ બીમારી નહીં થાય। આ મારું ઉદાહરણ કોલકાતામાં છે। મારા ગુરુજી કહેતા હતા કે એક બાળકને બ્લડ કેન્સર હતું, તેને નંદુ દત્તો કહીને બોલાવાય છે। ગુરુજીએ તેને શ્રીરામ નામનું કીર્તન કરાવ્યું, ધ્યાન કરાવ્યું તો હવે તેને લોહી બદલીની જરૂરિયાત નહોતી। આજે તેની લગ્ન પણ થઈ ગઈ છે અને બાળક પણ થયો છે। તેની મેડિકલ રિપોર્ટ પણ છે। તો આ માટે ધ્યાનથી શરીરનું દુર્બળતા દૂર થાય છે, બીમારી દૂર થાય છે, કમજોરી દૂર થાય છે। શરીરમાં જે કોઈ ખરાબ વિચારો હોય છે તે બધું દૂર થાય છે। તેથી દરેક વ્યક્તિએ ધ્યાન કરવું જોઈએ। વ્યક્તિ માલિકી દૂર કરીને ધ્યાન કરવું જોઈએ। બચપણમાં શાળામાં શીખેલું હતું કે બાબર નામનો એક રાજા હતો અને તેનો એક દીકરો હુમાયુ હતો જે ખૂબ મોટી બીમારીથી પીડિત હતો। તો એક સાધુએ કહ્યું કે જોઈએ, તમારી પાસે જે ઉર્જા છે તે તેમને આપી દો, વિચાર કરીને કહો, દિલથી કહો અને હુમાયુની બીમારીને તમે લઈ લો। એવું જ થયું। બાબરે હુમાયુની આસપાસ ઘૂમીને કહ્યું કે તમારી તમામ સમસ્યાઓ અમે લઈ લઈએ છીએ। તો બાબરને બીમારી થઈ ગઈ અને હુમાયુ સાજો થઈ ગયો અને પછી રાજા પણ બન્યો। આ ઇતિહાસમાં છે, સૌને જાણ છે। આ શક્ય છે। આ પૃથ્વી પરનો સિસ્ટમ છે, મનુષ્યમાં છે। દરેક વ્યક્તિ દરેકને મદદ કરી શકે છે, પ્રેમ આપી શકે છે। લડાઈઓ હવે બધું સમાપ્ત થઈ જશે। જે લડાઈ પૃથ્વી પર થઈ રહી છે, અરબ દેશોમાં, રશિયા પણ મોદીનું વાત સાંભળી રહ્યો છે। દળ પણ માર્ગદર્શન આપવું છે। મોદીને ખબર છે શું કરવું છે। તમે લોકો મોદી અને યોગીનો સમર્થન કરો। ભારતના લોકો તેમને મત આપો, તેઓ તમારા દાસ બની જશે, તમને મદદ કરશે। એક જ ભાષા રહેશે, બંગાળી। મહાગુરુજી જે પુસ્તક અમારી માટે છોડીને ગયા છે તે પુસ્તક હિન્દી અને ઇંગ્લિશમાં રૂપાંતરિત કરી અમે રાખી છે। આ વાંચવા માટે લોકો પશ્ચિમ બંગાળમાં શીખવા માટે ભાગીને આવશે। આકાશમાં કોઈ માલિક દેખાય છે, સૂરજને ક્યારે જોયું છે? તે કહેતા કે આજે હું ધૂપ નથી આપતો કેમ કે હું માલિક છું। એ તો કર્મી છે, દાસ છે। તો પૃથ્વી પર જે રાષ્ટ્રપતિ છે, મંત્રીઓ છે, તે કેમ કહે છે કે હું દાસ છું? તેઓ કહે છે કે અમારા રાજ્યમાં સારું કામ થયું। હે, હું પૂછું છું કે ક્યાંનો રાજ છે? રાજ તો પ્રકૃતિનો છે। તો કોઈ રાજકીય પાર્ટી અને મંત્રીનો રાજ છે।
તેથી પૃથ્વી પર માલિક ક્યાંથી આવ્યો? આકાશમાં કોઈ માલિક નથી, સૂરજ માલિક નથી, હવા માલિક નથી, પાણી માલિક નથી અને પૃથ્વી પણ માલિક નથી. જો પૃથ્વી કહે કે મારા શરીર પરથી જાઓ તો આપણે ક્યાં જઈશું? આકાશ કહે કે હું ઓક્સિજન નથી આપતો, પાણી કહે કે હું પાણી નથી આપતો, તો વિચારો પૃથ્વી પર શું થશે? એ લોકો દાસ બનીને આવ્યા છે. જો એ વિચારક બની જાય તો પૃથ્વી પરના લોકો માટે હવા ટાઈટ થઈ જશે. તેથી વ્યક્તિ માલિકી હટાવવી જોઈએ. આકાશ અને પ્રકૃતિને જુઓ, તે શું કહે છે તેનું સાંભળો અને તેનો પ્રેમ કરો. તેનાથી જ આપણે જન્મ્યા છે. આપણે એ જ વસ્તુઓથી બનેલા છીએ. આકાશ, પાણી, મીઠી હવા, સૂરજ અને પૃથ્વી, આ પાંજરે 5 વસ્તુઓથી શરીર બનેલું છે. લોકો પૃથ્વી પર ભગવાન બનીને એક જ ધર્મ સાથે જન્મે છે. તે છે જીવન ધર્મ. રડતા જન્મે છે. બધા લોકો રડતા જ જન્મે છે. ભલે તે કોઈ પણ ધર્મનો બાળક હોય, બધું રડતા જન્મે છે. આપણે બધા એક છીએ અને એકઠા રહીશું. તેથી વ્યક્તિ માલિકી હટાવવી જોઈએ.